તો ઓવરઓલ ક્રૂડ ઓઇલના ઘટાડાના હિસાબે ટ્રેડ સેક્ટરમાં આગળ જતા આઉટપર્ફોર્મન્સની સારી એવી શક્યતા છે અને રિસેન્ટલી અમે એશિયન પેઇન્ટ્સ પર બાય ઇનિશિયેટ કર્યું છે. ઇન્ડિગો પેઇન્ટ્સમાં એક મેજર હર્ડલ એના લોંગર ટર્મ ચાર્ટ્સ પર છે. તમે એના ઓગસ્ટ 2022 એના પછી ઓગસ્ટ 2023ના ટોપ્સને કનેક્ટ કરો તો એ મેજર બ્રેકઆઉટ મેજર રેઝિસ્ટન્સ લગભગ 1650ની આજુબાજુ આવશે. તો લોંગર ટર્મ ટ્રેન્ડ અથવા એક મોટી અપમૂવ મટીરિયલાઇઝ થવા માટે 1650ના રેઝિસ્ટન્સનો ક્રોસઓવર આપણે એવોઇડ કરીશું. શોર્ટ ટર્મ ચાર્ટ બહુ પોઝિટિવ છે. 200 DMA ઉપર સ્ટોક છેલ્લા 1-1.5 મહિનાથી સસ્ટેન કરી રહ્યો છે. 34 DMA ઉપર ચાલી રહ્યો છે. તો આજ 34 DMA ને 1467 1467ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને ઓવરઓલ પોઝિટિવ બાયસ હોલ્ડ કરીશું. અને જે રેઝિસ્ટન્સ લેવલ મેં કીધા એની ઉપર ચાલે છે મેજર હર્ડલની ઉપર, તો મોટી અપમૂવ થતી આ સ્ટોક આવનારા 1 થી 1.5 વર્ષમાં 2700 સુધી પણ જઈ શકે. તો એક રેઝિસ્ટન્સ લેવલ ક્રોસ થાય પછીની વાત છે, પણ આ લેવલ ધ્યાનમાં રાખવા જરૂરી છે.